નમસ્કાર મિત્રો, આજે હું તમારી જિંદગીની એક એવી ડાયરી ખોલવાનો છું જેના પાના કદાચ તમે અત્યાર સુધી બરાબર જોયા પણ નહીં હોય. જી હા, તમારી જન્મપત્રિકા, તમારો જીવનલેખ અને તમારા જન્મ વખતે આકાશમાં ગ્રહોની જે દશા હતી તેમાં છુપાયેલા એવા તમામ રહસ્યો જે ખાસ કરીને તુલા રાશિવાળા લોકોના સ્વભાવ, તેમની ટેવો, પારિવારિક સંબંધો, અંગત સ્વાસ્થ્ય, ધન સંપત્તિ અને તેમના વિરોધીઓ પર સીધી અસર કરે છે. આ માત્ર કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી, પરંતુ તમારી તુલા રાશિના એવા ઊંડા અને છુપાયેલા પાસાઓને બહાર લાવવાનો એક પ્રયત્ન છે જે રોજિંદા જીવનમાં તમને ખૂબ હેરાન કરે છે. આ એ જ તકલીફો છે જે વારંવાર પાછી ફરે છે. જાણો કે કોઈ તાજા ઘા ઉપર મીઠું અને લાલ મરચું ભભરાવી દીધું હોય અને તેની જબરદસ્ત બળતરા થતી હોય. એવી જ પીડા અને એવી જ કડવાશ જે ક્યારેય સાવ ખતમ નથી થતી. જો તમારી રાશિ પણ તુલા છે અને તમને એવું લાગી રહ્યું છે કે જિંદગીમાં આવી જ કેટલીક અડચણો વારંવાર આવી રહી છે, તો આ વિડીયો પૂરો અને ધ્યાનથી સમજજો. શક્ય છે કે તમને તમારા પોતાના વિશે જ ઘણી નવી વાતો જાણવા મળી જાય. મારી એવી જ કોશિશ રહી છે કે આખી વાતને શાસ્ત્રીય જ્યોતિષ અને ગ્રહોની ચાલના આધારે પણ સાવ સરળ અને સામાન્ય ભાષામાં તમને સમજાવું, કોઈ અઘરા કે ભારેખમ શબ્દોનો ઉપયોગ કર્યા વગર. સીધી અને સાદી વાતો જે તમે રોજ અનુભવતા હોય. એટલે જ મારી વિનંતી છે કે આ વિડીયોને અધવચ્ચેથી છોડ્યા વગર છેક છેલ્લે સુધી જોજો, કારણ કે અહીં કહેવાયેલી દરેક વાત તમારા માટે બહુ કામની સાબિત થઈ શકે છે. જો તમે આ વાતોને પૂરી રીતે સમજી લેશો અને જીવનમાં થોડા નાના મોટા સુધારા કરશો, તો પેલી મીઠા અને મરચાંવાળી બળતરા જેવી સમસ્યાઓ ચોક્કસ ઓછી થશે અને તમારી મંજિલ થોડી આસાન બની જશે. મિત્રો, પહેલાં તો એ સમજી લેવાની જરૂર છે કે તુલા રાશિનો અર્થ જ બેલેન્સ એટલે કે સંતુલન થાય છે. તુલા રાશિ એટલે કે ત્રાજવું અને જીવનની દરેક વસ્તુને માપી તોલીને જોવાની આદત, તેમજ કોઈ પણ વાતના બંને પાસા વિચારવાની વૃત્તિ તમારામાં હોય છે. પરંતુ આ જ સંતુલન જાળવવાની દોડધામ ઘણીવાર જિંદગીમાં મોટું અસંતુલન ઊભું કરી નાખે છે. અને તમારી કુંડળીમાં લખાયેલું આ એક બહુ મોટું રહસ્ય છે. તો ચાલો હવે એ ડાયરીનું પહેલું પાનું વાંચીએ. તુલા રાશિના લોકો અંદરથી ખૂબ જ મક્કમ અને શક્તિશાળી હોય છે. તમે ક્યારેય કોઈની સામે પોતાને નબળા નથી પડવા દેતા. તમારી અંદર એક એવી ગજબની તાકાત છે જે તમે ગમે તેવા કપરા સમયમાં પણ તમને તૂટવા નથી દેતી. જ્યારે ચારે તરફથી પ્રેશર આવતું હોય, નોકરી ધંધામાં ટેન્શન હોય, ઘરમાં કંકાસ હોય કે પછી અંગત સંબંધોમાં કોઈ ગૂંચવણ ઊભી થઈ હોય, તો પણ તમે અડીખમ ઊભા રહો છો. આ જ તમારી સૌથી મોટી તાકાત છે. પણ આ જ તાકાત અમુક સ્વાર્થી લોકોને તમારા દુશ્મન પણ બનાવી દે છે. એ લોકો મનોમન એવું વિચારે છે કે આ માણસ જો આટલો મજબૂત રહેશે તો આપણો સ્વાર્થ કઈ રીતે પૂરો થશે. આ જ કારણે તેઓ તમારી પીઠ પાછળ રમત રમે છે, નાની નાની ખોટી વાતો ઉડાડે છે, તમારા કામમાં વિઘ્નો નાખે છે અને તમારા પોતાના લોકો વચ્ચે ગેરસમજણ ઊભી કરે છે. પછી અચાનક એવી મુસીબતો આવી પડે છે ને જેનું કોઈ કારણ જ આપણને ના દેખાય. બસ એ મીઠા અને લાલ મરચાંવાળી બળતરા સતત અનુભવાયા કરે છે. તમારી આ દ્રઢતા શુક્ર ગ્રહના પ્રભાવને કારણે આવે છે. શુક્ર તમને આકર્ષક તો બનાવે જ છે, પણ સાથે પોતાના સ્વાભિમાન પર અડગ રહેતા પણ શીખવે છે. તમે એકદમ સીધા અને સરળ માણસ છો. કોઈની સાથે છળકપટ કરવું એ તમારા લોહીમાં નથી. કોઈ તમારું ખરાબ કરે તો પણ તમે મોટા ભાગે તેને જતો કરો છો. તમને એવું લાગે છે કે માફ કરી દેવાથી બધું થાળે પડી જશે અને ઘરમાં કે સંબંધોમાં શાંતિ રહેશે. પણ તમારી આ જ ભલાઈ તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે. લોકો તમારી માફીને તમારી કમજોરી માની લે છે અને વારંવાર એ જ ભૂલો કરીને તમને નુકસાન પહોંચાડતા રહે છે. ધીમે ધીમે વિશ્વાસઘાત થાય છે, પૈસા ટકે નુકસાની સહન કરવી પડે છે અને મનમાં કડવાશ ભરાતી જાય છે. જેથી પેલી બળતરાવાળી સમસ્યા ફરી ઉથલો મારે છે.
તમારા મનમાં ધર્મ અને ભગવાન પ્રત્યે બહુ ઊંડી શ્રદ્ધા હોય છે. તમે ઈશ્વર પર અતૂટ ભરોસો રાખો છો અને પિતાના સંસ્કારોને વળગી રહો છો. ગમે તેવી મુસીબતમાં તમે ભગવાનને યાદ કરીને ધીરજ રાખો છો. પરંતુ તમારી આ જ શ્રદ્ધા અમુક ઢોંગી અને સ્વાર્થી લોકોને તમારી તરફ ખેંચી લાવે છે. તેઓ તમારી સામે મોટી મોટી ધર્મની વાતો કરશે, પૂજાપાઠનો દેખાવ કરશે અને ધીરે ધીરે તમારા ભરોસાનો ગેરલાભ ઉઠાવશે. જ્યારે તમે કોઈ સાચી વાત કરો કે કોઈ અન્યાય સામે અવાજ ઉઠાવો, ત્યારે આ જ લોકો તમારા વિરોધી બની જાય છે. ધર્મના નામે તમારી સાથે આવું વારંવાર થતું રહે છે, જે પેલી લાલ મરચાંવાળી તકલીફનું જ એક બીજું રૂપ છે. તુલા રાશિવાળા ક્યારેય બીજાની પ્રગતિ કે ખુશી જોઈને બળતરા નથી કરતા, કારણ કે તેઓ કર્મના સિદ્ધાંતમાં માને છે. પણ જ્યારે તમે કોઈને ખોટા રસ્તે આગળ વધતા કે અન્યાય કરતા જુઓ છો, ત્યારે તમારા મનમાં એક અસંતોષ જાગે છે. આ જ અસંતોષ તમને વધુ મહેનત કરીને આગળ વધવાની પ્રેરણા આપે છે. જો કે આ મહત્વાકાંક્ષા જ્યારે હદથી વધુ વધી જાય છે, ત્યારે અંગત સંબંધોમાં તિરાડ પાડી શકે છે. તમારા સાથીને એવું લાગે કે તમે તેની વાતોને મહત્ત્વ નથી આપતા, અને પરિવારને એવું લાગે છે તમે હવે બહુ બીજી થઈ ગયા છો. બસ આવી જ નાની વાતો ભવિષ્યમાં મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ લે છે. તમે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચાર કરો છો અને નફા નુકસાનનો પૂરો અંદાજ લગાવો છો. ત્રાજવાની જેમ દરેક પાસાને તોલવાની આ આદત ઘણીવાર સારી સાબિત થાય છે, પણ વધારે પડતું વિચારવામાં તમે ઘણી સારી તકો ગુમાવી બેસો છો. બીજા લોકો ઝડપી નિર્ણયો લઈને બાજી મારી જાય છે અને તમે માત્ર વિચારતા જ રહી જાઓ છો. તમારા વિરોધીઓ તમારા આ જ ખચકાટનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને તમને મૂંઝવણમાં મૂકી દે છે અને પોતે રસ્તો કાઢી લે છે. હવે જો તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરું તો તુલા રાશિના લોકોને અવારનવાર પેટને લગતી બીમારીઓ રહેતી હોય છે. ગેસ, એસિડિટી અને અપચા જેવી તકલીફો તમને વારંવાર સતાવે છે. આ સાથે જ કેટલીક અંગત અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જોવા મળે છે, જે ત્વચાની બળતરા કે કોઈ ઇન્ફેક્શનના રૂપમાં સામે આવતી હોય છે. કુંડળીમાં રહેલા શુક્ર અને અન્ય ગ્રહોના પ્રભાવથી આ રોગો વારંવાર પાછા ફરે છે. તમે કદાચ નોંધ્યું હશે કે શરીરના અમુક ખાસ અંગોની આસપાસ કોઈ કાળો તલ કે નિશાન હોય છે, જે માત્ર કોઈ સામાન્ય નિશાની નથી, પણ તમારી જન્મપત્રિકાના 6થા કે 8મા ભાવ સાથે જોડાયેલા એક વિશેષ યોગની નિશાની છે. આ જ કારણથી સ્વાસ્થ્યને લગતી પેલી બળતરા જેવી તકલીફો વારંવાર આવ્યા કરે છે. પણ હવે જ્યારે તમે આ બધું જાણી ગયા છો, તો થોડા સાવધાન થઈ જજો. સ્વાસ્થ્યને જરાય નજરઅંદાજ ન કરતા નિયમિત ચેકઅપ કરાવતા રહો. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખો અને વધારે પડતું તીખું કે તળેલું ખાવાનું ટાળો. કસરત અને યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવો. શુક્ર ગ્રહની શાંતિ માટે શુક્રવારે ઉપવાસ કરવો. સફેદ રંગના કપડાં પહેરવા અથવા કોઈ જાણકાર જ્યોતિષની સલાહ લેવી ખૂબ જ ફાયદાકારક રહેશે. યાદ રાખજો, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો દુનિયાના બધા સપના અધૂરા રહી જશે. તમે સ્વભાવે ખૂબ જ ન્યાયપ્રિય છો અને કોઈનું પણ ખોટું થાય તો તરત અવાજ ઉઠાવો છો. પછી ભલે તે ઘરની વાત હોય, ઓફિસ હોય કે સમાજ, તમે હંમેશા સત્યની પડખે ઊભા રહો છો. તમારો આ જ ગુણ તમને બીજા કરતાં અલગ અને મહાન બનાવે છે. પણ એ જે લોકો અન્યાય કરીને પોતાનો રોટલો શેકતા હોય છે, તેઓ જ તમારા કટ્ટર દુશ્મન બની જાય છે. તેઓ તમારાથી ડરે છે કે ક્યાંક તમે તેમની પોલ ન ખોલી નાખો, અને એટલે જ તેઓ તમારી વિરુદ્ધ ઝાડ બિછાવે છે. ખોટી અફવાઓ ફેલાવી અને અચાનક મુસીબતો ઊભી કરવી, આ બધું એમનું જ કારસ્તાન હોય છે. તુલા રાશિના લોકો થોડા રોમેન્ટિક મિજાજના પણ હોય છે. સુંદર વસ્તુઓ, સારું જમવાનું, સારા કપડાં અને હરવું ફરવું તમને બહુ ગમે છે. તમે હંમેશા હસતા ચહેરા જિંદગી જીવવા માંગો છો. પણ તમારો આ જ મિજાજ ક્યારેક મુસીબત નોતરે છે, સંબંધોમાં ઉતાર ચઢાવ આવે છે અને કેટલાક અત્યંત અગંત સંબંધો પણ બંધાય છે. છતાં પણ
એક સાચો અને સમજદાર જીવનસાથી મળવામાં ઘણીવાર વિલંબ થાય છે. માટે જ લગ્ન કરતાં પહેલાં કે કોઈ ગંભીર સંબંધમાં જોડાતા પહેલાં એકવાર શિવ મંદિરે જઈને દર્શન જરૂર કરજો. મહાદેવના આશીર્વાદથી તમારું દાંપત્ય જીવન સુખી અને સંતુલિત રહેશે અને નકામી પરેશાનીઓ દૂર થશે. તમારામાં દયા અને મદદ કરવાની ભાવના ફૂટી ફૂટીને ભરેલી છે. તમારા આંગણે કોઈ મદદ માંગવા આવે તો તમે તેને ક્યારેય નિરાશ નથી કરતા. પણ તમારી આ જ ભલાઈ ઘણીવાર તમારા માટે ખાડો ખોદે છે. તમે બીજાના પારકા ઝઘડામાં અને પંચાયતમાં પડી જાઓ છો અને છેલ્લે તમારે જ પછતાવાનો વારો આવે છે. લોકો તમારી મદદને પોતાનો અધિકાર માની લે છે અને જે દિવસે તમે તેમને મદદ નથી કરી શકતા તે જ દિવસે તેઓ તમારા દુશ્મન બની બેસે છે. આ જ પેલી મીઠા અને મરચાંવાળી સમસ્યા છે, જેમાં ભલું કરવા જતાં ભૂંડું થાય છે. તમે સ્વચ્છતાના પણ બહુ આગ્રહી છો. તમારા કપડાં, તમારો વ્યવહાર અને તમારું મન એકદમ સાફ હોય છે. તમે કોઈ સાથે ખોટી રાજનીતિ કે ખરાબ રમતો નથી રમતા. જે કહ્યું હોય તે મોઢા પર સ્પષ્ટ કહી દો છો. છતાં પણ છેલ્લે તમારે ભાગે હંમેશા લોકોની કડવી વાતો જ આવે છે. તમે ગમે તેટલું સારું કરો, અંતમાં તમારી સાથે ખોટું જ થાય છે અને આ વાતનું તમને બહુ દુઃખ લાગે છે. તમે એ સહન જ નથી કરી શકતા કે જેનું તમે ભલું કર્યું હોય એ જ માણસ તમારી સામે ઊભો થઈ જાય. તમે ખરાબ ચરિત્રવાળા અને વ્યસની લોકોથી અંતર જાળવી રાખો છો. જો કોઈ વ્યક્તિ ખોટા રવાડે ચઢેલો હોય તો તમે તેને તરત જ તમારી જિંદગીમાંથી આઉટ કરી દો છો. આ એક બહુ સારી ટેવ છે. પણ તમે જેમને નજરઅંદાજ કર્યા હોય એ જ લોકો ગવાવને લીધે તમારા દુશ્મન બની જાય છે. ગમે તેવી મોટી આફત આવે તમે ક્યારેય હિંમત નથી હારતા. તમે લડતા જાણો છો અને પોતાને ધ્યેય પર મક્કમ રહો છો. તમને જે જોઈએ છે તે મેળવીને જ જંપો છો. આ જ તમારી હિંમત તમને કપરા સમયમાં બચાવી લે છે. પણ તમારા વિરોધીઓ આ જ હિંમતથી થથરે છે. તેઓ તમને તોડી પાડવા માંગે છે અને તેથી જ તમારા માર્ગમાં વારંવાર કાંટાપાર થતા રહે છે. તુલા રાશિના લોકો મોટે ભાગે શારીરિક રીતે ખૂબ જ આકર્ષક, લાંબા અને પહોળા બાંધાના હોય છે. તમારું કપાળ, તમારી આંખો અને તમારી ચાલવાની છટામાં એક અલગ જ પ્રકારનું આકર્ષણ હોય છે. લોકો તમારી પર્સનાલિટી જોઈને જ પ્રભાવિત થઈ જાય છે. જો તમે કોઈની સામે ધારીને જોઈ લો તો તે વ્યક્તિ તમારા જ વિચારોમાં ખોવાઈ જાય છે. આ બધું શુક્ર ગ્રહની કૃપાને આભારી છે. પણ તમારી આ જ આકર્ષકતા અમુક લોકોની આંખમાં કણાની જેમ ખૂંચે છે અને તેઓ ઈર્ષ્યાના માર્યા તમારા વિરોધી બની જાય છે. તમે પ્રેમ અને આદરના ખૂબ ભૂખ્યા છો. જો કોઈ તમને સાચો પ્રેમ કે સન્માન આપે તો તમે તેના પર ઓવરી જાઓ છો અને તેના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાઓ છો. પણ તમારો આ જ ભાવનાત્મક સ્વભાવ ક્યારેક તમને આંધળા કરી દે છે. તમે ખોટા માણસો પર વિશ્વાસ મૂકી દો છો અને જ્યારે તેઓ પીઠમાં ખંજર ભોંકે ત્યારે ફરી પેલી ભયંકર બળતરા શરૂ થાય છે. તમે બીજા લોકો માટે એક લકી ચાર્મ જેવા છો. કોઈ તમારી સાથે નવું કામ શરૂ કરે કે ક્યાંય ફરવા જાય તો તેનું કામ ફતેહ થઈ જાય છે. પણ લોકો તમારા આ નસીબનો પૂરો ફાયદો ઉઠાવી લે છે અને તમને બદલામાં કંઈ નથી આપતા. તમે કરેલી મહેનતનો જશ તેઓ ખાટી જાય છે, જે તમારા મનમાં બહુ મોટી ફડવાશ ઊભી કરે છે. તમને બીજાની દખલગીરી જરાય પસંદ નથી. ભલે તે તમારા માતા પિતા હોય, મિત્રો હોય કે પછી જીવનસાથી. તમે તમારી જિંદગીના નિર્ણયો જાતે જ લેવાનું પસંદ કરો છો. આ આઝાદી એક રીતે સારી છે, પણ ઘણીવાર ઘરના લોકોનું એવું લાગે છે કે તમે તેમનાથી અંતર જાળવી રહ્યા છો, જેના લીધે ગેરસમજણો વધે છે અને પછી મોટા કકડાટનું રૂપ ધારણ કરે છે. તમે ખૂબ જ મહેનત અને પ્રામાણિક માણસ છો. જે પણ વચન આપો તે ગમે તે ભોગે પૂરું કરો છો, ભલે તેમાં થોડો સમય વધારે લાગે. તમે બીજા ખાતર ઘણો ત્યાગ પણ કરી શકો છો, પણ અફસોસ કે લોકો તમારા આ ત્યાગને તમારી મજબૂરી કે નબળાઈ સમજી બેસે છે. તુલા રાશિના લોકોમાં અદ્ભુત ટેલેન્ટ છુપાયેલું હોય છે. કળા, વેપાર, કાયદો કે રાજકારણ, ગમે તે ક્ષેત્ર હોય તમે ત્યાં પોતાનો ડંકો વગાડો જ છો.
તમે મોટું નામ અને ઇજ્જત કમાવ છો, પણ અંદરથી તમે હંમેશા એકદમ બાળક જેવા ભોળા જ રહો છો. લોકો તમારી આ જ ભોળપણનો ફાયદો ઉઠાવીને તમને પોતાની વાતોમાં ફસાવી જાય છે. માટે હવેથી તમારે થોડું હોશિયાર અને પ્રેક્ટિકલ બનવાની જરૂર છે. પોતાની ભલાઈ છોડ્યા વગર જમાનાની સાથે ચાલતા શીખવું પડશે. જેમ કાંટાથી કાંટો કઢાય તેમ આવા લૂચા લોકો સાથે પનારો પડે ત્યારે થોડી ચાલાકી વાપરતા શીખવું જ પડશે. તમે તમારું અપમાન ક્યારેય સાખી નથી શકતા. કોઈ તમને 2 શબ્દો કહી જાય તો એકવાર સાંભળી લેશો, પણ જો કોઈ તમારા આત્મસન્માન પર ઘા કરે તો તમે તેને ક્યારેય છોડતા નથી. તમે તેનો વળતો જવાબ જરૂર આપો છો. આ તમારો મજબૂત પક્ષ છે, પણ ક્યારેક આનાથી દુશ્મની વધુ લાંબી ચાલે છે. તમે તમારા પરિવારને હદથી વધારે પ્રેમ કરો છો. જો પરિવાર પર કોઈ સંકટ આવે તો તમે બધું પડતું મૂકીને દોડી જાઓ છો અને ઘરવાળાઓ માટે પોતાનો જીવ પણ આપી શકો છો. પણ તમારો આ જ લગાવ તમને નબળા પણ પાડે છે. ઘરના લોકો તમારી પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખવા માંડે છે, અને જ્યારે તમે એ પૂરી ન કરી શકો ત્યારે સંબંધોમાં ખટાશ આવે છે. તમને હંમેશા એક ડર સતાવ્યા કરે છે કે ક્યાંક કોઈ તમારા પર ખોટો આરોપ ન લગાવી દે કે ક્યાંક કોઈ કલંક ન લગાવી જાય. તમારા લીધે કોઈ દુઃખી ન થાય તેનું તમે બહુ ધ્યાન રાખો છો. આ ડર તમને સાવચેત તો રાખે છે, પણ સાથે બહુ સંકોચી પણ બનાવી દે છે. તમે બહુ જલ્દી કોઈ પર ભરોસો નથી કરતા. જ્યાં સુધી પૂરી ખાતરી ન થાય ત્યાં સુધી તમે કોઈને દિલની વાત નથી કહેતા. પણ જો એકવાર કોઈ પર વિશ્વાસ બેસી જાય તો પછી તમે જિંદગીભર તેનો સાથ નથી છોડતા. તમે વાતોથી લોકોના દિલ જીતવામાં બહુ પાવડતા છો. તમારી મીઠી બોલી અને સારા સ્વભાવથી ગમે તેવી તેની પાસેથી પોતાનું કામ કઢાવી શકો છો. આ ગુણ તમારા માટે બહુ કામનો છે. પણ ક્યારેક લોકો તમારી આ મીઠાશને તમારો ડર સમજી લે છે. તમારા જીવનમાં પ્રેમની ક્યારેય અછત નથી રહેતી. તમે પરણેલા હોય કે કુંવારા, તમારા જીવનમાં કોઈને કોઈ સાથીદાર આવી જ જાય છે, અને અમુક અત્યંત અંગત સંબંધો પણ બને છે. પણ એક સાચો અને લાયક જીવનસાથી મળવામાં બહુ લાંબો સમય નીકળી જાય છે. માટે જ લગ્ન પહેલાં એકવાર શિવ મંદિરે જઈને પ્રાર્થના ચોક્કસ કરજો, જેથી તમને એક યોગ્ય સાથી મળી રહે અને ખોટી તકલીફોથી બચી શકાય. તમારા સંતાનોમાં દીકરાઓનું પ્રમાણ વધુ હોય છે, જે આ રાશિનું એક ખાસ લક્ષણ છે. તમે તમારી દીકરીઓને ખૂબ જ પ્રેમ કરો છો અને તેમને દુનિયાની બધી જ ખુશીઓ આપવાનો પ્રયત્ન કરો છો. અને હવે વાત કરું સૌથી મોટા રહસ્યની, તો ક્યારેય તમારી વર્તમાન પરિસ્થિતિ કે ધનથી સંતુષ્ટ નથી થતા. તમારી પાસે જેટલું હોય તેનાથી ડબલ કમાવાની તમારી ઈચ્છા હંમેશા રહે છે. આ જ જબરદસ્ત મહત્વાકાંક્ષા તમને બહુ મોટી સફળતા અપાવે છે અને સમાજમાં તમારું મોટું નામ. અને પણ જો આ મહત્વાકાંક્ષા પર કાબૂ ન રહે તો તે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો બંનેને બગાડી શકે છે અને પેલી મીઠા મરચાંવાળી બળતરામાં વધારો કરી શકે છે. મિત્રો, હવે તમને સમજાઈ ગયું હશે કે તમારી તુલા રાશિની આ ડાયરીમાં કેવા કેવા રહસ્યો છુપાયેલા હતા. તમારા આ જ બધા ગુણો અને સ્વભાવને લીધે તમારા જીવનમાં વારંવાર એવી કષ્ટદાયક સમસ્યાઓ આવી રહી હતી. તમારા સાચા દુશ્મન એ જ લોકો છે જે તમારી મક્કમતા, તમારો ન્યાય, તમારી આઝાદી અને તમારી પ્રગતિને પચાવી નથી શકતા. તેઓ જ તમારી ભલાઈ અને ભોળપણનો ગેરલાભ ઉઠાવે છે. સાચા અને સારા માણસો તો એ જ છે જે તમારી આ આઝાદીને માન આપે, તમારી મહેનતની કદર કરે, તમારા પરિવાર પ્રત્યેના પ્રેમને સમજે અને તમારી તાકાતને સ્વીકારે. તો હવે તમારે શું કરવું જોઈએ? પોતાના કર્મો પર પૂરો ભરોસો રાખો, તમારા સ્વાસ્થ્યની બરાબર કાળજી લો અને નિયમિત બોડી ચેકઅપ કરાવતા રહો. શુક્ર ગ્રહની શાંતિ માટે દર શુક્રવારે ઉપવાસ કરો, સફેદ કપડાં પહેરો અથવા કોઈ સારા અને જાણકાર જ્યોતિષની સલાહ લો. મીઠા અને લાલ મરચાંવાળી નજર ઉતારવા માટે મંગળવારે તેને કોઈ યોગ્ય જગ્યાએ પધરાવવાનો ઉપાય પણ અમુક લોકો કરતા હોય છે, પણ તે માટે યોગ્ય જ્યોતિષનું માર્ગદર્શન જરૂર લેવું. શિવ મંદિરે જવાનું ટાળો.
શિવ મંદિરે જવાનું રાખો. પરિવારને પૂરો સમય આપો, પણ તેમને તમારા નિર્ણયોમાં વધુ પડતી દખલગીરી કરતાં અટકાવો. અપમાનનો જવાબ ચોક્કસ આપો, પણ ગુસ્સામાં નહીં, બુદ્ધિથી. તમારી આવડતનો ઉપયોગ સારા અને સકારાત્મક કામોમાં કરો. તમારી મહત્વાકાંક્ષાને યોગ્ય દિશા આપો, પણ એ ચક્કરમાં તમારા સંબંધોને ન બગાડો. અને શું કરવું અને શું ન કરવું જોઈએ. ખોટા અને સ્વાર્થી લોકોને તમારી જિંદગીમાં ક્યારેય સ્થાન ન આપો. પારકી પંચાયતમાં પડવાનું ટાળો. ઉતાવળમાં કે વિચાર્યા વગર કંઈ મોટો નિર્ણય ન લો. મનમાં અસંતોષની ભાવના ન વધવા દો. સ્વાસ્થ્યને ક્યારેય નજરઅંદાજ ન કરો અને પોતાનું અપમાન ક્યારેય સહન ન કરો. મિત્રો, હવે જ્યારે આ બધા રહસ્યો તમારી સામે ખુલી ગયા છે, તો તમે પણ તમારી જિંદગીને એક નવી દિશા આપી શકો છો. તમારી જિંદગીમાં આવતી પેલી મીઠા અને લાલ મરચાંવાળી તકલીફો ધીમે ધીમે ચોક્કસ ઓછી થઈ જશે. સાચા લોકો તમારી સાથે રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે અને સફળતા તમારા કદમ ચૂમશે. હવે તમને સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમે ભગવાન શિવના સાચા ભક્ત હો તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ લખી દેજો. ભગવાન મહાકાલના વિશેષ આશીર્વાદ તમારા પર હંમેશા વરસતા રહે.